આજે 23 જાન્યુઆરીએ ઘણા એવા શેર્સ છે જેમાં કમાણી થઈ શકશે. ગઈકાલે જે સારા રિઝલ્ટ આવેલા એની વાત કરીએ તો ભારત પેટ્રોલિયમનો પ્રોફિટ વધ્યો 93.9%, ગ્રેવિટા ઇન્ડિયાનો બી 29% વધી ગયો અને સિગ્નિટી ટેકનોલોજીસનો 32.3% વધ્યો છે. અને સૌથી સારું ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ, આમનો પ્રોફિટ વધ્યો 176.7%. AUM એટલે કે એસેટ અંડર મેનેજમેન્ટ પણ એમની 27% વધી છે. એટલે હવે આજે શું થશે, આમાંથી કયા શેર માટે એનાલિસ્ટો પોઝિટિવ થાય છે એના ન્યૂઝ આવે એટલે આ બધા શેર ભાગવા લાગશે. એક શેર જે પાક્કું વધશે એ છે પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજીસ, કારણ કે આમને છે તે નવી મુંબઈમાં ઓપ્ટિક્સ પાર્ક પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્ર સરકાર સાથે MOU કર્યા છે. એટલે આ શેર બી આજે વધશે નક્કી છે. અને આવી જ રીતે બીજો કન્ફર્મ શેર છે ઇફા ઇન્ફ્રા એન્ડ રિસર્ચ. હવે આમને છે તે એક્સપોર્ટ ઓર્ડર મળ્યો છે અને એની વેલ્યુ છે $42.9 લાખ. એટલે આ શેર બી આજે વધશે નક્કી જ છે. ખાલી એક પિરામલ ફાર્માનું પહેલાં પ્રી માર્કેટમાં જોજો કે કેવું રહે છે મૂવમેન્ટ, કારણ કે અમેરિકામાં એમણે એક નવું ઇન્જેક્શન લોન્ચ કર્યું છે એટલે આમ તો પોઝિટિવ રિસ્પોન્સ મળવું જોઈએ, પણ તો બી પહેલાં જોજો શું થાય છે. અને આજે ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ જોઈએ તો ઝી એન્ટરટેનમેન્ટનું છે, આજે V2 રિટેલનું છે, ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક, થાયરોકેર ટેકનોલોજીસ, તેજસ નેટવર્ક્સ, સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક, નિપ્પોન લાઈફ ઇન્ડિયા એસેટ મેનેજમેન્ટ, મેનકાઇન્ડ ફાર્મા, અદાણી ગ્રીન એનર્જી, અદાણી એનર્જી સોલ્યુશન્સ, યુનાઇટેડ સ્પિરિટ્સ, ઇન્ડસ ટાવર્સ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ડૉક્ટર રેડ્ડીઝ. એટલે આ બધામાં બી જોજો આજે જબરદસ્ત મૂવમેન્ટ રહેશે. લિસ્ટિંગ જોઈએ તો આજે મેઇન બોર્ડમાં છે સ્ટેલિયન ઇન્ડિયાનું અને SME સેગમેન્ટમાં લેન્ડમાર્ક ઇમિગ્રેશન, આ બેનું આજે લિસ્ટિંગ છે. ગઈકાલે પણ SMEના બંને લિસ્ટિંગ બમ્પર થયા હતા, ઇન્વેસ્ટરના પૈસા ઓલમોસ્ટ ડબલ થઈ ગયા હતા. એટલે ફંડામેન્ટલ સારો હોય તો વધતા જ હોય છે અને હજી બી ખુલવાના છે. SME આપ્યો આજે બપોરે 1 વાગ્યાની આસપાસ હું વિડીયો મૂકું છું કે કયા ભરવા કયા નહીં. અને બીજું, હવે ગઈકાલે રાતના અમેરિકાના શેર બજાર વધ્યા, ત્રણેય ઇન્ડેક્સ એમનું વધ્યું તો સારું એવું. યુરોપમાં પણ મોટા ભાગે વધાર્યો જ હતું. હવે આજે એશિયામાં થોડી અટપટી સ્થિતિ છે. હમણાં સવારે 8 વાગ્યા સુધીમાં જાપાન 0.44%, સિંગાપુર 0.46%, હોંગકોંગ 0.99% અને ચીન 1.79% પ્લસમાં છે. ખાલી સાઉથ કોરિયા માઇનસમાં છે 0.85%. પણ આપણું ગિફ્ટ નિફ્ટી પણ 0.21% માઇનસમાં છે. એટલે આજે સેન્સેક્સ નિફ્ટીને પોઝિટિવ સ્ટાર્ટ મળે એવી શક્યતા ઓછી છે, કારણ કે ગિફ્ટ નિફ્ટી માઇનસમાં છે, પણ બીજું બધું પ્લસમાં છે એટલે હોપ બી જાગે. પણ તો પણ તમારા લોકો એલર્ટ રહ્યું.